એસઆઈઆરની ચાલી રહેલી પ્રક્રિયામાં ખોટી રીતે ફોર્મ ભરનાર લોકો સામે ચૂંટણી વિભાગના અધિકારીની ફરિયાદ કરવામાં આવે તેવી માંગ. સ્પેશિયલ ઇન્ટેન્સિવ ડિવિઝનની ચાલી રહેલી સમગ્ર પ્રક્રિયામાં ખોટી રીતે ફોર્મ નંબર 7થી વાંધા લેનાર, એસઆઈઆર પ્રક્રિયાને ખોરંભે ચડાવનાર, નાગરિકોના મતાધિકાર છીનવનાર, તમામ બોગસ ફોર્મ નંબર 7 ભરનાર લોકો સામે ચૂંટણી વિભાગના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી ચીફ ઇલેક્શન ઓફિસર ગુજરાત પાસે વિશ્વામિત્રી બચાવ સમિતિ વડોદરાની માંગ. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મતદાર યાદીનું હમણાં ગુજરાતમાં ચાલી રહ્યું છે અને આ રિવિઝનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ને પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કેટલાક વિઘ્ન સંતોષી અને રાજકીય દ્વેષભાવવાળા લોકો ફોર્મ નંબર 7 નાખી અને સાચા અને યોગ્ય ઉમેદવારના પણ નામો કમી કરવા માટેની અરજી કરે છે અને આ ચૂંટણી તંત્રને ખોરંભે પાડી રહ્યા છે, ગેરમાર્ગે દોરી રહ્યા છે અને વિલંબ પણ કરી રહ્યા છે. ચૂંટણી તંત્રને તો વિલંબ કરી રહ્યા છે, પણ જેના નામો અંગે એ લોકોએ વાંધા આપેલા હોય છે એને પણ ચૂંટણી તંત્ર એને જવાબ લેવા બોલાવે છે, પુરાવા લઈને બોલાવે છે. તો નાગરિકો, સામાન્ય નાગરિકોને, સાચા નાગરિકોને પણ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે અને ધક્કે ચડાવી રહ્યા છે. ત્યારે અમે ચીફ ઇલેક્શન કમિશનર ગુજરાત અને વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારી અને સ્પેશિયલ જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખીને માંગ કરી છે કે જ્યારે આવી વાંધા અરજી નમૂના 7થી આવે તો ફોર્મ 7ની ચકાસણી સૌથી પહેલાં તો વાંધા અરજદારની પોતાને જ બોલાવીને કરવી જોઈએ કે યોગ્ય છે, સાચો છે કે ડમી નામથી એને ખોટી સહીઓ કરીને કરેલું છે. ત્યારબાદ એના જવાબો લીધા બાદ નોટિસ ઇસ્યુ કરવામાં આવે અને જે મતદારને સામે એને વાંધો લીધેલો હોય એ જો યોગ્ય અને સાચો નીકળીને એનું નામ દાખલ કરવામાં આવે તો આ તંત્રને મુશ્કેલીમાં મૂકનાર અને લોકોને પણ મુશ્કેલીમાં મૂકનાર આવા ફોર્મ નંબર 7ના અરજદારો સામે ખોટી માહિતી લઈને આવવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવી જોઈએ. નહીં તો આ ગુજરાતમાં 6 કરોડની વસ્તીમાં એટલા બધા વાંધાઓ આવશે કે આ ચૂંટણી તંત્રનું દિવસ જ પૂરો ના થાય ને લોકો પણ ખોરંભે પડી જશે ને આંતરિક ઝઘડાનું ઘર થશે. એટલે પોલીસ ફરિયાદ કરીને ખોટા વાંધા નમૂના 7થી ખોટા વાંધા લેનાર વિઘ્ન સંતોષોની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ રહી છે.